નિકિતા કેમ બેગ તૈયાર કરે છે? જય મને મારું મન બહુ મૂંઝાય છે. મન મૂંઝાય? હા, ખબર નહીં, મને અંદરથી બહુ ગભરામણ થાય છે ને એમ લાગે છે કે ભાઈને ખબર પડી ગઈ છે આપણી કે આપણે બે અહીંયા છીએ. તો ખબર પડી ગઈ છે ને તો એ આપણને પકડે પાર કરશે. હા, અને મને એ જ વાતની બીક છે. મારો ભાઈ છે ને એ શાંતિથી બેસે એવો માણસ નથી. ભગવાન નો કરે ને એ આપણા ઘર સુધી પહોંચી ગયો તો એ ન કરવાનું કરી નાખશે ને. મારે 300 મહિનો જાય છે. તો એક કામ કરવું છે આપણે. જો એને ખબર પડી ગઈ હોય ને કે આપણે અહીંયા છીએ તો આપણે આ ગામથી બીજા ગામ વયા જઈએ. ક્યાં ગામ જાશું છે? આ ગામમાંથી કોકે જાણ કરી તો બીજા ગામમાંથી ને કોક જાણ કરી દે ને. એના છેડા કઈ ઓછા નથી. ગામો ગામ એના છેડા છે અને બધાય મને ઓળખે છે કે હું રઘુ રાફડાની બહેન છું. પણ અત્યારે તો આપણે અહીંથી ભાગી જઈએ એટલે અહીંયા તો આપણે શાંતિ, પછી આપણે ક્યાંક વ્યવસ્થા કરશું આપણે રહેવાની. અને આમ જો આમ મારો એક ભાઈબંધ છે ને, હું એની પાસે વાતચીત કરીને હું એક રૂમ રખવી લઉં. આપણે ન્યા વયા જઈએ. પાકો? હા, એટલે લગભગ ન્યા તો નહીં ગોતીએ કે આપણને. જય એ માણસ ઉપર ભરોસો કરી શકે એમ તો હે ને, કે ભગવાન નો કરે ને એ માણસે જો પૈસામાં વેચાઈ ગયો તો? અરે ના ના, અરે મારો ખાસ ભાઈબંધ છે, એ એવું નહીં કરે. જય હા, એ આપણે આપણા ઓળખીતા પાસેથી રખાયું હતું. જો અહીંયાનું સરનામું એને મળી ગયું હોય ને તો ન્યાનું મળી જાય. મારો ભાઈ પૈસા દઈને ગમે એનું મોઢું ખોલાવી લે. હવે આપણી પાસે બીજો એક રસ્તો જ નથી નિકિતા. આપણે એનો સહારો લેવો જ પડશે. કેમ કે જો તારા ભાઈને ખબર પડી ગઈ છે કે આપણે આ જ ગામમાં છીએ. આપણે હવે જો આપણી ભલાઈ એમ જ છે કે આ ગામ મૂકી અને બીજા ગામ વયા જઈએ. જે આ છેલ્લી વારો. હવે જો ભાઈને એ ઘરનું સરનામું ખબર પડ્યું ને તો આપણે આ રાજ્ય મૂકીને બીજા રાજ્યમાં વયા જવું. હા, આમ જો આપણે બને ને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણે એના હાથમાં ના આવી. હા, નિરાતે. આજે એક વરહ થઈ ગયું. આ મારા માણસો હજી મારી બેનનો ઠેકાણું નથી ગોતી રહ્યા. રઘુભાઈ, બોલ, શું ખબર છે? ખબર તો હારા છે. પહોવા મળે. પંખીડાને અમરેલીમાં જોયા? અમરેલીની બજારમાં? હા. ક્યારે? બેન ને બનેવી. બનેવી નથી મારો. એકવાર હાથમાં આવવા દે પછી બનેવીને બતાવી દઉં કે મારો શું થાય છે. ક્યારે જોયા? કોને જોયા? કઈ રીતે જોયા? કાલની વાત છે. તે જોયા? આપણા જ ફંટરિયાએ જોયા છે. ઠીક છે, પાકું સરનામું ને પાકું ઠેકાણું ગોતો. પાકું સરનામું ને પાકું ઠેકાણું તો આજ હમણાં જ મળી જાય કલાકમાં. ઠીક છે, બરાબર. જો પાકું સરનામું ને પાકું ઠેકાણું આવે ને એટલે આજે ગાડીઓ લઈને નીકળીએ. અમરેલીની બજારમાં એ હરામખોરના રાય જેવડા ટુકડા ન કરું ને તો મારું નામ પણ રઘુ નહીં. રઘુભાઈ, નાના નાના કામ માટે તમે શું કામ? હું તો છું. મને કોઈના ઉપર ભરોસો નથી. મારા ઉપર નહીં? નહીં, આ કામ તો ફક્ત હું જ કરીશ, કારણ કે તમને લોકોને એના ઉપર દયા આવી જશે. તમને એમ થશે ને કે રઘુભાઈની બેન છે, રોવે છે, કકળે છે, એટલે એના ઉપર તમને દયા આવશે. દયા તો આવે જ ને રઘુભાઈ. પણ દયા નથી ખાવાની. જ્યાં પણ મળી જશે ને રાય જેવડા ટુકડા કરી નાખીશ. પણ રઘુભાઈ, બેન અહીંયા મોટા થયા છે, થોડોક તો પ્રેમ હોય કે નહીં? પ્રેમ? અરે જો મારી બેનને મારા પ્રત્યે એટલો પ્રેમ હોત ને તો આ રઘુની જાહો જલાલી છોડીને ગઈ ન હોત. પણ રઘુભાઈ, મારવાની જરૂર તો ઓલા ચામાચીડિયાને. બેનનો શું વાંક? ઠીક છે, જો એવું લાગશે ને તો અમરેલીની બજારમાં એના રાય જેવડા ટુકડા કરીશું. બેનને ન મારીએ તો કંઈ નહીં, પણ મારી બેન ઉપર જેણે નજર નાખી છે ને 2 આંગળીઓ નાખીને એની તો આંખો કાઢી લઈશ. એક ઈચ્છા તો આપણી છે, એની હાથ પેટીમાં હરિયા નખાવા છે, બરાબર? ઈ ઊભા. ચિંતા ના કરીશ. એકવાર જો ખાલી આપણા હાથમાં આવી જશે ને એટલે એ તો હું એની આવનારી હાથ પેઢીમાં કોઈ માયનો લાલ પ્રેમ નહીં કરે. પ્રેમના નામ ઉપર થર 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 કાપશે.
આટલી ધાક બેહી જાય નહીં. ખાલી એકવાર હાથમાં તો આવવા દે. આવી જા. આપણે 5 વાગે નીકળવાનું થાય. 5 વાગે નીકળવાનું છે. નામ સરનામું ઠેકાણું બધું તૈયાર કરી રાખજા. એ લુંગીધારી તો ગયો જ છે. નહીં છોડું. એની હાથ પેઢીને સઠ્ઠીનું દૂધ યાદ કરાવી દઈશ. શું છે આ દૂધ આવી ગયું છે ચા મૂકી દઉં ને ચા નથી પીવી. તો હમણાં તો કે કયું ને રડતા હતા ચા બનાવી દે એટલે દૂધ લઈ આવી. મુદ્દાની વાત છે, કહેતી હોય તો સંભળો. મુદ્દાની વાત? આજે બેનબાની ભાળ મળી છે. હે? હવે જઈ રહ્યો છું. આજે બજાર વચ્ચે કટકા કરીશ, મળશે ને તો. હવે એવો સમય નથી બગાડવો. આ તમે ગોતીને ગાંડા થયા અને દર વખતે જાવ ત્યારે કાંઈ હાથમાં આવતું નથી, કોઈ હોતું નથી ન્યા. તો હું ઈચ્છે કાને માફ કરી દઉં. મેં ક્યાં કીધું માફ કરો? જેમ રખડે છે એમને રખડવા દઉં. નહીં, એ વાતમાં માલ નથી. જ્યાં સુધી એને પકડીને હું મારી નહીં નાખું ને, આ મોતને ઘાટ નહીં ઉતારું ને, ત્યાં સુધી મારા કલેજે ઠંડક નહીં વળે. ત્યાં સુધી હું ચેનથી બેહીશ નહીં. પતાવી તો દઈશ, આજ નહીં તો કાલે. મારા હાથમાં તો એને આવવું જ પડશે. ખાર તો મને એટલો જ છે, પણ એ તમને મળે તો ને. જો એ મળે ને એક વખત, મળવું પડશે, એને મળવું પડશે. આકાશ પાતાળ એક કરી દઈશ, બાકી એને ગોતે રહીશ. હવે એ મળશે એટલે તો મળશે જ, પણ હું એમ કહું છું કે એ મળશે નહીં તમને. એટલે હવે આ વાતને આઈને મૂકી દો. એ તારો વહેમ છે. જાણે છે ને મારું નામ શું છે? રઘુ રાફડા. આ બધે હાથ નખાય, પણ રાફડામાં હાથ ન નખાય. હો, કાળોતરો ડંખી લે એટલે મરવું તો પડશે ને. સારું, તો જાઓ. અને હું તો કહું છું એને ગોતવા પાછળ જેટલા માણસો લગાડવા પડે ને એટલા લગાડી દો. હવે એ બધું તારે મને કહેવાની જરૂર નથી. હા, બધાને તો મેં કામે લગાડેલા જ છે. હરેક દિશામાં, હરેક શહેરમાં મારો એક માણસ રખડે જ છે, ફક્ત ને ફક્ત આનું ધ્યાન રાખવા માટે. જે દિવસે હાથમાં આવી જશે ને તે દિવસે ધોળા દાડે એને હું તારા દેખાડીશ. હવે હું જઈ રહ્યો છું. માતાજી પાસે પ્રાર્થના કર કે મને બેનબા મળી જાય. કપડાં નો બદલાવ્યા તમે આજે? નહીં, પેલા મહેમાનને લઈ આવું, પછી કપડાં બદલાવીશ. કયા મહેમાનને ભાઈ? કીધું નથી તે? એ જ મહેમાન જેની તારા ભાઈ 1 વર્ષથી આ રાહ જોતા હતા. હા, 1 વર્ષ થઈ ગયું, પણ મોટા ભાઈથી હજી કઈ પતો ન લાગ્યો બેનનો. બસ આમને રખડા રાખ્યા, પણ કાંઈ વાવડશે તમારાથી કઈ ન થાય ભાઈ. બસ હો બેટા, બસ. ખાલી ખોટો મારો હાથ ઉપડી જાય ને તો નકામું થશે. તમે ખોટું ક્યાં કીધું મોટા ભાઈ? હા, તમારા નાના ભાઈ હોત ને અત્યારે ઈ શહેરમાં છે, બાકી જો એ અહીંયા હોત ને તો તમારે હેરે રખડત ને. એટલે હું તમે મને નમાલો સમજો છો? જેવા સમજો એવા. હો બેટા. હા હા, ઘરના જો નાના વહુ ના હોત ને તમે તો આજે તમારા ઉપર મારો હાથ ઉપડી ગયો હોત. ફરીવાર મારી મજાક કરતા પહેલા 100 વખત વિચાર કરજો. મેં તો હાસું જ કીધું ને, મેં ક્યાં કઈ ખોટું કીધું? હા, 1 વર્ષ વીતી ગયું લ્યો. હા, જેને ગોતવાની હોય ને એ તો મહિના દીમાં મળી જાય. મળશે, એનો બાપ પણ મળશે. એ તો હું, કારણ કે એને રઘુ રાફડામાં હાથ નાખ્યો છે, અને રાફડામાં હાથ નાખે ને તો કાળોતરો ડંખી લે. એ વાત ના ભૂલતા તમે. વરસ થતા 2 વર્ષ વયા છે. આજકાલ જીબડો બહુ વધી ગયો. જલપા, તારે તારા જેઠ સામું આવું બોલવાની શું જરૂર હતી? હે, પણ જોવો ને ભાભી, આ તમે જ કયો મારી વાત ખોટી છે. વરસ વયું ગયું એમ કરતા 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ આમને જિંદગી પૂરી થઈ જાય, ક્યાંય પતો નથી લાગવાનો. જોજો, વાત તો તારી ખોટી નથી, પણ તને છે ને
હજી રઘુ રાફડાની તાકાતની ખબર જ નથી. જોઈએ તમારા પતિદેવની કેવી તાકાત છે. તાકાત બતાવી હોય તો 15 દીમાં બતાવી દીધી હોત. હવે જોજે, હવે એને જે બાતમી મળી છે ને એ એકદમ પાકી છે. જોઈએ. હા તો ભાઈની ગાડી. હજી નથી આવ્યા. મને તો લાગે છે આવી ગયા. શું થયું? મોટા ભાઈ તમને પૂછું. થવાનું શું હોય? હરામખોરને ખબર પડી ગઈ કે અમે અમરેલીમાં જઈ રહ્યા છીએ. આખું અમરેલી ફેંદી માર્યું, પણ મારા દીકરા હાથમાં ન આવ્યા. હાથમાં આવ્યા હોત ને તો અમરેલીની વચ્ચે ભર ચોકમાં એના કટકા કરત. નરાધમ. હું તો કહું છું હજી એની પાછળ બીજા 5-6 માણસ લગાડી દ્યો, એટલે હવે આવી રીતે બચીને ઈ જાય નહીં. મને એમ છે એને કોકે બાતમી આપી દીધી હશે. કોક તો આ આપણો ફૂટેલો માણસ તો હશે જ. બાકી એને કેમ ખબર પડે કે તમે અમરેલીમાં ગોતવા જાવ છો? ફૂટેલો તો કોક હોય જ ને. ને કરી કે થોડા ભગવાનના દીકરા છે. હવે એની પહેલા મારે આ ફૂટલો કોણ છે ને એ ગોતવો પડશે. એના ટાંટિયા પહેલા ભાંગવા પડશે. હા, હરેક જગ્યાએ એવું જ થાય છે. જ્યાં તમે પૂગો એ ન્યાથી ને ઈ નીકળી જાય છે. એક કામ કરી તો આ જે છોકરો રહ્યો એના કોઈ સગાવાલાની તપાસ કરો ને, એટલે એ આખો એની મેળાઈ દબોચામાં હા, આવી એ જ નથી ખબર ને એના હગાવાલા કોણ છે, એનો મા બાપ કોણ છે, કઈ જાતિનો છે, કઈ જ્ઞાતિનો છે. એકવાર હામો આવે ને તો એને રૂબરૂમાં હું પૂછું મારી રીતે પ્રેમથી, ભાઈ કઈ જ્ઞાતિનો છો. મોટા અને ભાઈ આટલી હિંમત તારામાં ક્યાંથી આવી કે આ રઘુની બેન ઉપર તે નજર નાખી? પણ સામે આવે ત્યારે તમે પૂછશો ને, પેલા સામે લઈ આવવા માટે તો એને ગોતવો પડશે ને. પણ ઈ જે હોય એ, પણ છોકરો હશે જીગરવાળો. નહીતર આજુબાજુના આખાય પંથકમાં કોઈ મારા ઘરની હામું ન જોઈ શકે. અને આ છોરો મારી બેનની હામું નજર નાખીને મારી બેનને ભગાડી પણ ગયો. હંતાવા દ્યો એને. જ્યાં સુધી હંતાવું હોય ને ત્યાં સુધી હંતાવા દ્યો. જાશે ક્યાંય? આજ નહીં તો કાલે મારા હાથમાં તો એને આવવું જ પડશે. આવું જ પડશે. મારી નાખીશ, જીવતો મારી નાખીશ, તડપાવીને મારીશ. આપણને ખબર ન પડવા દીધી. હા, બેને કેટલી ચાલાક જુઓ તો ખરી. એક બેમાંથી એકઈને ખબર નહીં. હવે આ બધી વાતો કરવાથી કઈ ફાયદો નથી. જાઓ તમારા કામ કરો. નિકિતા, તું રહેવા દે, હું જાઉં છું. કેમ બેન? કોણ છે? મોહિતભાઈ, મોહિતભાઈ? ભાઈના ખાસ માણસ. ખાસ માણસ અને એની રગરગથી ખાસમાં ખાસ વાત. જો, મોહિતભાઈ, આ બધું શું છે? ભાઈ, હું હાથ જોડું, તમે રઘુભાઈને કાંઈ ન કહેતા. મોહિતભાઈ, તમે
રઘુભાઈને અમારી કાંઈ ભાળ ન દેતા. આવડી મોટી વાત મને તો કેવી હતી કમસે કમ? તમને ખબર છે બેન કે રઘુભાઈનો હું ખાસમાં ખાસ છું અને મારી વાત એ બધી માને છે. કેમ કહું ભાઈ, મારા ભાઈને ખબર પડત ને કે એની બેન કોક છોકરાને પ્રેમ કરે છે તો મારું ઘર વૈસા પહેલા જ જઈને મારી નાખત. તમે તો એને ઓળખો જ છો. હું એને ઓળખું છું, તમે એને ઓળખો છો. તમારા ભાઈ છે. પ્રેમ કરવો ગુનો નથી. પણ એની નજરમાં તો એ દુનિયાનો સૌથી મોટો ગુનો છે. અત્યારના એની હાલત જોઈ છે? તમારા ગયા પછી આકુડ વ્યાકુડ થઈ ગયા છે. મારો ભાઈ? હા. મોહિતભાઈ, તમે સાચું કહો. તો હું આમ તો અહીં ઠેઠ આવું. તમને તમને અમે અહીંયા રહી તમને કોણે કીધું? એમ તો અમારા માણસો અહીંયા હોય કે નહીં? એટલે અમારા ભાઈ, અમારી પાછળ હજી માણસો રાખેલા હે. તો છે, હું એટલે જ ના પાડતી હતી તમને કે આમ કે. પણ બેન, કાંઈ થયું? આટલા દી થયા, રઘુભાઈને ખબર છે, મને ખબર છે, બધાને ખબર છે કે તમે અહીંયા બે જણા છો, તોય તમને કાંઈ થયું? તો પછી અમારી પાછળ ગાડીઓ કેમ ફરતી હતી? અરે ગાડીઓ ફરતી હતી એટલે ઈ એના કામથી જતા હતા. ના ના, કામથી નહોતી. મેં જોયા હતા ભાઈને, અને ભાઈના જે રીતના હાવભાવ હતા ને, મને ખબર પડી ગઈ હતી કે ઈ મને જ ગોતે. બેન, તમે ખોટું સમજો છો. એક કામ કરો, હું તમને કહું ને એમ તમે કરો. શું? જો રઘુભાઈને કોઈ વ્યક્તિ અત્યારના સમજાવી શકે તો એ હું, અને અત્યારના એ બેન બેન કરે છે તો એ માત્ર ને માત્ર તમારા માટે. એટલે અહીંયા આવશે? હા, એ આવશે. બેન ઈ સમાધાન માટે આવે છે. એને તમારો પ્રેમ મંજૂર છે. પણ તમે એવું કામ ખોટા ખોટા એનાથી ભાગો? ખબર નહીં, પણ આ વાત ઘરે નથી ઉતરતી. આજે મારો ભાઈ મારી હારે સમાધાન કરવા માંગે. અરે 100% એટલે તો હું આજો ગોતતો આવ્યો. મેં કીધું આ ક્યાંક બીજું કાંઈક કદમ ન ઉપાડી લઈએ તો મેં કીધું આ કાંઈક ખોટું થઈ ગયું. જો મોહિતભાઈ, હું તમારા ઉપર ભરોસો કરું. મારો જીવ જોખમમાં મુકાય મને એનો વાંધો નથી, પણ સમજો, મારા પેટમાં સંતાન છે. મારા સંતાનનો જીવ જોખમમાં મુકાશે એ મારાથી નહીં સહન થાય. બેન, તમે નાનપણથી મોટા થયા એવું મારી સામે, તમે કાંઈ ચિંતા કરો માં. ભાઈ અહીંયા આવશે, સમાધાન કરશે, તમને બેને હારે ઘરે લઈ જશે. એ જવાબદારી મારી. તમે બે કાંઈ ચિંતા કરો માં. જો ને બરાબર? બેટા, આ વાત મને ગળે નથી ઉતરતી. જો મોહિતભાઈ આવ્યા હે ને તો કાંઈક વાતમાં સત્ય હશે ને તો જ આવ્યા હશે, બાકી નો આવે. તમે કાંઈ ચિંતા કરો, બરાબર? ભાઈ આવે ને તો ખોટા બીતા નહીં, હો? અને બીજું ક્યાંય ભાગવાના પ્લાન ન કરતા. ઠીક છે? નિકિતા, આ ભાઈ દગો ન કરે ને તો સારું, કેમ કે મને ના જઈ નહીં કરે દગો, કેમ કે હું મારા ભાઈને ઓળખું છું. મારા ભાઈનું લોહી છે ને ખાનદાની છે. એણે વેર વાળવું હોય તો એ સામી છાતીએ વાળે, અને વ્યવહાર રાખવો હોય ને તો એ સામી છાતી. આજ મોહિતભાઈ આ સમાધાનની વાત લઈને આવ્યા છે ને, તો નક્કી મારા ભાઈને અફસોસ થતો હોય છે. સાચું કહું, આપણું આ બાળક આપણા માટે બહુ ભાગ્યશાળી છે. હજી તો એ પેટમાં છે ને, ત્યાં મારા માવતર આઈને વ્યવહાર થઈ જાય. હા, રઘુભાઈને ફોન કરો. હા મોહિત, રઘુભાઈ બોલ. લોકેશન હાથમાં આવી ગયું. લોકેશન હા, કઈ જગ્યાનું છે? અહીંયા અમરેલીનું છે. તો પાકું એડ્રેસ લઈ લ્યો. એડ્રેસ નહીં, એનું લોકેશન જ હાથમાં આવી ગયું છે અને બંને નજરની સામે જ છે. તો પછી હાલો, ગાડીઓ કાઢો. ના રઘુભાઈ, આટલી ઉતાવળ નહીં હારી. એટલે મારી પાસે પ્લાન છે. હવે તારા પ્લાન તારી જેવા હોય, તારા પ્લાન તારી પાસે રાખ, અને હું કહું એટલું કર. તો ખરા, ધીરજના ફળ મીઠા હોય. હું કામ આટલી ઉતાવળ કરો? કોક વાર તો વાત માનો. ઠીક છે, હંમેશા મગજ ઉપર સગડી લઈને ના ફરાય. બોલ. હું કે હું એમ કહેવા માંગુ કે જો તમે અહીંયા એની સામે જાઓ તો એ બે રફુ ચક્કર થઈ જાય.
ભાગી જા. એ તારી વાત સાચી છે. તો બધી આ દર વખતની જેમ એને કોઈક બાતમી આપી દે છે કે તારો ભાઈ અહીંયાથી નીકળ્યો છે, એટલે એ લોકો ત્યાંથી ઠેલા ભરીને નીકળી જાય છે. એટલે મારો પ્લાન એવો હે કે હું બેનને ફોર્સ લાવીને લેતો આવું અને તમે બધા ઘરવાળા આવી જાઓ. પણ ધ્યાન રાખજો, ત્યાં એની સામે ઠંડા મગજે જ આવવાનું છે, કેમ કે હું એ લોકોને એમ જ કહીશ કે ભાઈ માની ગયા. હા, હું બોલે જ તું. હું જી બોલું છું. જો મારે કાંઈ માનવું બનવું નથી. હું હામો આવીશ એટલે સીધો પહેલાં તો કાપી નાખી. રઘુભાઈ, હું કહેતો હોય બરોબર કહેતો હોય, હાથમાં આવેલા પંખીડા ઉડી જાય. ઠીક છે, જા બધી તૈયારી કર અને હારા સમાચાર આપો. જા. ના પાકું, હાલો. હા. ભાઈ બેન, તમારા જમાઈને બોલાવું. જય જય ભાઈ આવ્યા. અરે ઊભા છો કેમ? ખુરશી છે ને? જવા દે ખુરશી લે. ભાઈ, હજી મને ભરોસો નથી આવતો કે તમે મારા ઘરે આવ્યા. જો આ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. હા, આટલા દિવસથી અમે તને ગોતતા હતા, પણ તને જોવા સારું, આ તને ઘરે લઈ જવા સારું. હા, તમને બેને હેરાન કરવા સારું નહીં. ભાઈ, પણ તમારી બીક જ એવડી છે. આમ જો, તમારી બીકમાં મેં તમારોથી સમાચાર ન દીધા. તમે મામા બનવાના છો. ભાભી, 3જો મહિનો હાલે મારે. તારા ભાઈએ 1 વર્ષ થયા બપોરે જમવાનું બંધ કરી દીધું છે. મારી બેન મળે ને, તમને ગોતવામાં દીને રાત એક કરી દીધા, પણ ક્યાંય તમે મળતા નહોતા, પણ અત્યારે મળી ગયા. અને રઘુભાઈ, તમે અમને માફ કરી દીધા, એ અમારા માટે બહુ મોટી વાત છે. બેન, હા, તારું ખોરડું જોઈને મને ઘણું દુઃખ થાય છે. હા, તારા ભાઈ પાસે આટલી માલ મિલકત, આટલી જાહો જલાલી, અરે મોટું હવેલી જેવડું ઘર છે, અને તું આવા મકાનમાં રહે? નહીં જો બેન, અમે લોકોએ નક્કી કર્યું છે કે તમને બેને અમારી હારે લઈ જાઓ અને આપણા ઘેરે જ રહેવાનું છે તમારે બેન. અરે મોટા ભાઈ, અહીંયા અમે ખુશ છીએ. અમે નહીં નહીં નહીં. હા ભાઈ, તમે આ ખોયડા ઉપર ન જાઓ. હા, તમારા જમાઈ છો, મને હથેળીમાં હાચવે છે. અટાણુંથી મને કોઈ વાતનું દુઃખ નથી પડવા દીધું એને. બેન, તમારી વાત હાસી, પણ તમે કીધું ને હમણાં કે 3જો મહિનો જાય છે, તો તમારું અહીં ધ્યાન કોણ રાખશે? જો તમે ન્યા આવો ને, તો અમે બે ભાભી તમારું ધ્યાન તો રાખીએ. નિકિતા બેન, તમે રઘુની બેન છો, એટલે તમારે ત્યાં આવવું જ પડે. હે, ત્યાં અમે તમારું એટલું ધ્યાન રાખશું ને કે તમને આટલી પણ ખોટ નહીં આવવા દે. કાલે સવારે લોકોને ખબર પડશે કે આ એની બેન હા નાના એવા ઘરમાં રહે છે. અરે આ તારા ભાઈને આબરૂનો તો વસાર કર. હવે જે થવાનું હતું એ થઈ ગયું, પણ આવા ઘરમાં તો ના રહે. રઘુભાઈ, કપડાં તૈયાર કરો અને ચાલ મારી સાથે. ભાઈ, રેવા દ્યો ને. તારા ભાઈથી ઉપરવટ જઈશ તું? હા, છે, જવા દો. હવે આમે તું મારી વાત તો કઈ માનવાની છો નહીં. મારી ઉપરવટ જઈને તે લગ્ન તો કરી લીધા, પણ હવે મારી વાત તો તું માનીશ નહીં ને? અરે ના ના રઘુભાઈ, એવું નથી. તમે વડીલ છો. તો થેલા પેક કરો, જાઓ જાઓ. જાઓ હારે. હા, તમારી નણંદ ઘેરે આવી છે
તો તમને લોકોને ખુશી નથી થતી? જાઓ જરી કંઈક ચા પાણી નાસ્તા પાણીનો કંઈક બંદોબસ્ત કરો. હા હમણાં આવી બેનને કેસર વાળું દૂધ પાવે ને. એમાંય પણ પહેલી વાર ઘેર આવે છે તો એને આગતા સ્વાગતા કરો. હા ભાઈ ભાઈ કેમ ગઈ? અરે એને તો કામ હોય ને હે. લ્યો તમે ચા પીવો, નાસ્તો કરો. આજે કેટલા ટાઈમે તમે અહીંયા આવ્યા હે? 1 વર્ષ થઈ ગયું. બીજું કઈ લઈ આવું બેન? ના ના ભાભી, મારા ગયા પછી ભાઈએ મને ક્યારે ક્યારે યાદ કરી હતી. અરે વાત જ પૂછોમાં મોટા ભાઈની. ખાતા પીતા સૂતા તમારું આપણે માતાજીના ને ભગવાનના કેમ આપણે જાપ કરીએ એની જેમ તમારા નામનું રટણ ચાલુ હતું. એને દુઃખ તો લાગ્યું હોય છે ને. બહુ રોયા. મારી ઉપર ગુસ્સો આવ્યો હોય છે ને કે એની બેને આવું પગલું ભર્યું. 1.5 મહિનો તો ગુસ્સો કર્યો, પણ પછી છે ને તમે બહુ યાદ આવવા માંડ્યા ને કેટલું રોઈ નાખે કે વાત જ પૂછોમાં. મને ખબર જ હતી. હું જઈને અવારનવાર કહેતી કે મારો ભાઈ છે ને એ નારિયેળ જેવો છે. ઉપરથી કોઈ જોવે ને તો એટલો કઠોર કે કોઈને એની પાસે જાતાય બીક લાગે, પણ અંદરથી બહુ નરમ છે. જ્યારે એને એના બેન યાદ આવશે ને એટલે મારો ભાઈ સાવ નરમ પડી જશે. અરે ડગલે ને પગલે યાદ કરતા હતા તમારા ભાઈ. તું શું બોલતી? હગુ હગુ બોલતી ને, રઘુ નો બોલી શકતી હે ને. અને તારા ચોટલા ખેંચતા, તું તારા ભાઈના માથામાં તેલ નાખતી. હા હા, જ્યારે મને ખબર પડી ને કે હું માં બનવાની છું ત્યારે હું ભગવાનને બસ એક જ પ્રાર્થના કરતી કે મારા ભાઈને ખબર પડી છે કે મારા પેટમાં સંતાન છે. એ મને શું કહેતો ખબર છે? જ્યારે હું મામા બનીશ ને ત્યારે હું મારા ભાણેજને મારા હાથમાં ઉછેરીશ. હું એને છે ને મારા પડછાયાથી ને છેટું નહીં થવા દઉં. તને તો મારી નજરની સામેથી નહીં જવા દઉં. તારી બધી દેખરેખ બધું હું મારી નજર સામે કરીશ. બેન, હવે એ બધા જ સપના છે ને હવે પૂરા થવાની તૈયારીમાં છે. કઈ નહીં, હવે તારે જે સમાધાન કરાવવાનું હતું એ તો ભગવાનની દયાથી થઈ ગયું ને. હા, હવે તો ક્યાં ઉપાધિ છે? હવે તો મને જરાય બીક નથી. આ હાવત જેવો ભાઈ મારા ભેગો છે અને હવે તો મારું સંતાન અંદર રાજી થતું હોય છે કે હા એના મામા એને આટલી કેવી ખરોચ નહીં આવવા દી. મામો મળી ગયો ને. લાવ આમાં રાખી દે. ભાભી, હા 1 વર્ષ પછી આ ઘરમાં પાછી આવીને તો કંઈક અલગ જ લાગે છે. એમ થાય છે કે આ ઘર ક્યારે મારાથી છેટું ગયું જ નહોતું. તમારા જેવા મોટા મકાન છે ને એવા જ તમારા બધાના મન અને દિલ છે મોટા. અમારા દિલ તો બહુ જ મોટા છે. અમારા દિલ તો દરિયા જેવડા છે. હા, પણ આ દરિયામાં તમારે હવે ડૂબવાનું છે. એટલે કે અમારા પ્રેમના દરિયામાં તમારે ડૂબવાનું છે હવે. ચાલો આપણે છે ને બહારની હવા ખાઈએ. હે, એને થોડુંક સારું લાગે. હા હાલો હાલો. તારે આ તારી જે જોજો નિરાતે. આ સમયે તારે થોડુંક હાલચાલ કરવું પડે. હે, ચાલ હું તને આમ ખુલ્લી હવામાં. રઘુભાઈ, બોલ. આપણો પ્લાન બરોબર હતો ને? બસ હવે તો આ હાથેથી આનું ગળું દબાઈ દો ને એટલે મને શાંતિ થાય. એ સપનું જલ્દી પીડું. ચાલો અહીંયા છો ને આમ બેસો એટલે તમને સારું લાગે. હે, ખુલ્લી હવામાં સારું લાગે બેનને. ભાભી, અમે ત્યાં બેઠા હતા ને અમે મારે આરામની જરૂર છે. અરે અહીંયા ભાઈ 1 વર્ષ તડપાયો છે તે. તને શું લાગ્યું? તને મૂકી દઈશ તને? હે ભાઈ
જીતભાઈ જીવતો નહીં છોડું તને. જીતભાઈ 1 વર્ષથી મારું લોહી ઉકળે છે. નિકિતા 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 એ ચૂપ આવ ચૂપ બોલતો જ બાંધ જો આને, કાંઈ. આને બાંધ. પાછળ હાથ કર. અમ્મા, તમે દગો કરી ગયા અરે મને ડગો તો લોહીમાં હે પાછળથી હાથ નિકિતા! બાંધ. ભાઈ એ ચકલી ભાઈ એવું કઈ બા કરે બંધ થા. એક પણ શબ્દ ના બોલતી. નિકિતા ભાઈ આ તો અને તને એવી દર્દનાક મોત આપીશ ને તને કે તારી હાથ પેઢીમાં કોઈ તના પ્રેમના નામથી ધ્રુજી ઉઠશે. કોઈ પ્રેમ નહીં કરે હાથ પેઢીમાં. આ કૂવામાં ઉતારીને તમે વરસ કાપ્યા છે અને તે હું કર્યું? હે? અરે મેં તો પ્રેમ કર્યો તો ને અરે પ્રેમ કર્યો તો ને તો રૂબરૂમાં આવવું હતું. આમ પીઠ પાછળ ઘા નહોતો કરવો. અમારી બેનને પગાડી નહોતી જવી. હો? ભાઈ ભાઈ રેવા દે તમ ચોપ. મારા અમે તો જો તું મામા બનવાનો છો ભાઈ મામા નિકિતા હા તારા પાપનો હું મામા બન્યો. ભાઈ આજે પછી જો ક્યારે બોલી છે ને જીવતી મારી નાખીશ. સમજી? આજે તારી નજરની સામે આ તારા પ્રેમીડાને મોતને ઘાટ ઉતારે છે. ભાઈ એવું ન કરતો રઘુભાઈ એ નિકિતાને તમે કાંઈ લે જા. તમારે જે કરવું હોય ને ચામા ચીડિયા જાજુ બોલાય નહીં રઘુભાઈ નું લોહી પીધું તે મોઈ ભાઈ નહીં ભાભી જલ્પા ભાભી રોકો ને નિકિતા પેલા ખબર નહોતી પડતી પ્રેમ કર્યા પેલા કે હાલ હું રઘુભાઈ ભાઈ નહીં ભાઈ ના ભાઈ જો હવે તારી નજરની સામે તારા પ્રેમીની હું હાલત કરું છું. રઘુભાઈ 1 વર્ષ સુધી મને તડપાયો છે. 1 વર્ષ. ભાઈ તારા પગે પડું 1 વર્ષ ને માથે 7 દિવસ. એક ક્ષણ તડપ્યો છું તારા વિરહમાં. ભાઈ હું તને હાથ જોડું તું જા યાદ કરીને તારા ઈષ્ટદેવને અને એને કહેજે કે રઘુ રાફડાનો હું ગુનેગાર હતો. શું હતો? ગુનેગાર. નિકિતા જય ભાઈ આ નરાધમનું બાળક તારા પેટમાં છે ને? ભાઈ નહીં ભાભી લઈ જીવવા દો. મોટા ભાઈ હે બાળક, આ દુનિયામાં કોઈથી ન આવે. નહીં ભાઈ હા, એને તો આપણે બીજે વડાવી દેવું. બસ. એને મારવાની જરૂર નથી. તો તમે શું ઈચ્છો છો કે આ કાળમુખીને આ કાળમુખાના પાપ સાથે જીવતી રહેવા દો? ભાઈ નહીં જીવવું છે તારે જીવવું છે? હેલો હા ઋષિ મારો દીકરો જ છે. ખૂન થઈ ગયું? તમે તપાસ કરો. ઋષિ રાફડા. હા મારો દીકરો. ભાભી ઋષિ નું થયું? ભાભી એ ઋષિ પણ ભાભી હું થયું ઋષિને? મારો દીકરો એને મોકાણે માંડી છે.
મોટા ભાઈ ફોન કોકનો આવ્યો તો ઋષિનું કોકે કોણ કરી નાખ્યું ફોન કરી નાખ્યું એના હોસ્ટેલમાંથી ફોન હતો મારો ઋષિ આટલી હિંમત મારા દીકરાનું ખૂન મારો ઋષિ સાનારી જો મોટા ભાઈ ક્યાં છે ને આપણા રોસે કઈ નથી બસ ભાભી રોસે હમણાં આવી જા ભાભી ભાભી ઋષિ બેટા હું કરી નાખ્યું આ ઝઘડા કરવાની હું જરૂર હતી તારે ત્યાં તને ભણવા મોકલ્યો તો હું મારી નાખીશ હું બંધાઈને મારી નાખીશ હું બંધાઈને મારી નાખીશ મારા દીકરા ભાભી શાંત થાઓ જે બનવાનું હતું એ અંતે બની ગયું મોટા ભાઈ તે દિવસે હું કહેતી હતી ને તમે બેનને મારી નાખવા તૈયાર થયા હતા ત્યારે મેં કીધું તો યાદ કરો કે બે જીવી બાઈ છે એનો જીવ ના લ્યો એ બે જીવી બાઈનો જીવ એના બાળકમાં રહી ગયો એની આત્માને સદગતિ નથી મળી આ એનું જ ફળ છે અને આપણા ઋષિનો જીવ ગયો આપણા ઋષિનો જીવ ગયો ભાભી એના બાળકનો જીવ ગયો ને આજે તમારા બાળકનો જીવ વયો ગયો એનું અહીંયા છે મોટા ભાઈ એનું અહીંયા છે મારો તો કંધોતર વયો ગયો જુવાન જોત દીકરો વયો ગયો